તમારું નામ? હું ડૉક્ટર નિલેશ કલસરિયા, એઝ અ મેડિકલ ઓફિસર, જનરલ હોસ્પિટલ મોવાથી. આજરોજ જે બનાવ બન્યો છે, એક દર્દી ઉપર પંખો પડ્યો છે, તો એ બારામાં તમે શું કહેશો? મિત્રો, પંખો છે ને 1 વર્ષ પહેલાં આપણે રિનોવેશન હોસ્પિટલ આપી છે. પંખો લગાડ્યો અને પાઇપના હૂકમાંથી પંખો તૂટી ગયો છે. એ કે પંખો મે બી એક્સિડન્ટલી પીડ્યો હશે. તો શું તમારા દ્વારા કોઈ પંખાને ચેકિંગ કરવામાં આવ્યું હતું? પહેલાં તો ચેકિંગ નહોતું કર્યું, પણ હવે અત્યારે બધા પંખા અમે ચેક કરાવી લઈશું. અને જે પેશન્ટ હતું એને બેનને જે આંખના ભાગે વાગ્યું હતું એમાં આપણે સારવાર કરી છે, ટાંકા લીધા છે અને આંખના ડૉક્ટરને બતાવવાનું છે. તો દર્દીનું એવું કહેવું છે કે આંખમાં દેખાતું નથી અને ડૉક્ટર સવારે આવશે, હજુ સવાર સુધી વાટ જોવામાં આવશે ડૉક્ટરની, કે પછી કોઈ તાત્કાલિક ઇલાજ કરાવવાનો? એટલે તપાસ કરી, મેં ટાંકા લઈને જોયું, આંખમાં સોજો આવી ગયો છે, એના કારણે એને થોડું દેખાવામાં તકલીફ છે અત્યારે. તમારું મારું નામ છે શેખ ઝાકીર જમાલભાઈ. શું બનાવ બન્યો હતો? બનાવમાં તો એવું છે કે અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં મારા છોકરાને 2 દિવસથી દાખલ કરેલો છે. તે છોકરો 9 મહિનાનો છે અને એને એના મમ્મી બે સૂતા હતા તો ઉપરથી પંખો પડ્યો છે. અને આ ગવર્મેન્ટ સરકારની આ હોસ્પિટલની બેદરકારી કહેવાય કે નાના નાના બાળકો આવે છે અને કોઈ ધ્યાન દેતું નથી. અહીંયા કેટલી ઈજાઓ થઈ છે? ઈજાઓ મારી ઘરવાળીને આંખમાં વધુ લાગેલું છે, ટાંકા આવેલા છે. અને અહીંયા જે ડૉક્ટરોના જણાવવામાં આવ્યું છે કે ભાઈ, મેં કીધું આંખના ડૉક્ટર, તો કે આંખના ડૉક્ટર રજા ઉપર છે તો આજ નહીં આવી શકે, કાલ સવારમાં આવશે. તો કાલ સવારમાં આવે તો અહીંયા, અને આ દેખાતું નથી એક આંખમાં, તો હવે જવાબદારી કોની આમાં?